26 अप्रैल को स्थानीय निकाय के चुनाव आयोजित होने वाले हैं। विभिन्न पार्टियों की ओर से अपने अपने उम्मीदवारों के नाम की सूची जारी कर दी गई है और आज जो है उम्मीदवारों के नामांकन दर्ज करवाने का आखिरी दिन था। ऐसे में वडोदरा की कलेक्टर कचहरी का ये नज़ारा है, जहां पर कांग्रेसी प्रत्याशी जो है अपना अपना नामांकन दर्ज करवाने के लिए समर्थकों के साथ पहुंच रहे थे। ऐसे में वडोदरा के वार्ड नंबर 14 के प्रत्याशी हेमंगिनी कौलकर, दीपाबेन श्रीवास्तव, तीर्थ ब्रह्मभट्ट और साथ ही मोहम्मद जावेद कातिम धुपेलवाला बड़ी तादाद में अपने समर्थकों के साथ कलेक्टर कचहरी पर पहुंचे थे और वहां पर उनकी ओर से नामांकन दर्ज करवाया गया था। इसी के साथ नामांकन दर्ज करवाने के बाद जनता के सवालों को उजागर करने की और उन्हें जल्द से जल्द सुलझाने की कोशिश करने का दावा भी इन प्रत्याशियों की ओर से किया गया था। साथ ही हनी बोट कांड और वडोदरा शहर की सड़कें और पीने के पानी की समस्या को सुलझाने की बात इन कांग्रेसी प्रत्याशियों की ओर से बताई गई थी। तब आइए सुनते हैं वार्ड नंबर 14 के इन प्रत्याशियों का नामांकन दर्ज करवाने के बाद क्या कहना है। आज रोज वॉर्ड नंबर 14 में અમારા ચારે કેન્ડિડેટ જ્યારે ઉમેદવારી નોંધવામાં હું પોતે તીર્થ બ્રહ્મભટ્ટ જે મને કોંગ્રેસ પક્ષ છે માત્ર 33 વર્ષ વયે ટિકિટ આપી એ બદલ કોંગ્રેસ પક્ષમાં આભારી છું। મારી સાથે બીજા દીપાબેન શ્રીવાસ્તવ, હેમાંગીનીબેન કોલેકર અને જાવેદભાઈ ધુપેલવાલા આજે ચારે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। આવનાર દિવસોમાં જે વોર્ડ નંબર 14માં ભાજપે ગાંડો વિકાસ કર્યો હતો, અમે વિકાસને ડાયો કરીશું અને વિકાસને પાછો સુધારીશું અને જે કાળોદરા હતું, મચ્છર નગરી હતું, એમાંથી વડોદરાની જનતાને મુક્તિ અપાવીશું અને વોર્ડ નંબર 14ની જનતાને મુક્તિ અપાવીશું। વોર્ડ નંબર 14માં સૌથી વધારે એ ગ્રેડનો વેરો લેવામાં આવે છે, એ વેરામાંથી પણ અમે જનતાને મુક્તિ અપાવીશું અને 100% અમને વિશ્વાસ છે કે પ્રજા અમારી સાથે છે। સૌપ્રથમ તો તમારું ધન્યવાદ। અને આજે શ્રી ગણેશ કર્યા છે આપણે, અને જોડે જોડે તીર્થભાઈ છે, એક યુવા શક્તિ છે, જોડે જોડે અમારા કાર્યકર્તાએ ભવ્ય રેલી કાઢી છે, ખૂબ લોકોનું પ્રોત્સાહન મળી રહ્યું છે। હવે તો બસ આવનારા 5 વર્ષોમાં કે રીતે કાર્યો કરીને બતાવવા એ જનતા જોશે અને જનતા મારી જોડે છે। એમને ખબર છે કે કોના અંદર કામ કરવાની તાકાત છે। ખાસ વ્યક્તિ વિશેષ જોઈને જનતા વોટ કરશે અને મને પૂર્ણ વિશ્વાસ છે મને તક આપશે। જય હિન્દ, જય ભારત। અમે લોકોએ વોર્ડ નંબર 14માંથી ઉમેદવારી નોંધાવીશું। હું 2015માં વોર્ડ નંબર 16માંથી કાઉન્સિલર હતી। 2020માં થોડા મતથી હું હારી ગઈ હતી। હવે 2026માં ફરીથી હું વોર્ડ નંબર 14માં ઉમેદવારી નોંધાઈ છે અને અમારો ભવ્ય વિજય થશે। 28 તારીખે અમારો વિજય સર્કલ से કરશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।